રાજ્યગૃહ અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે નવનિર્મિત પોલીસ સ્ટેશનનું સુરતમાં લોકાર્પણ. અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કર્યું લોકાર્પણ. નવનિર્મિત અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનના લોકાર્પણ સાથે શહેરમાં પોલીસ સ્ટેશનોની સંખ્યા 41 થઈ. શહેરમાં વધતી જનસંખ્યાને ધ્યાનમાં લઈને વધુ એક પોલીસ સ્ટેશનનો વધારો. કાયદો વ્યવસ્થા જાળવવા અને શહેરના લોકોની શાંતિ, સલામતી અને સુરક્ષા જળવાય તે માટે વધુ એક પોલીસ સ્ટેશનનો ઉમેરો કરાયો. સુરત શહેરની અંદાજિત વસ્તી 50 લાખ જેટલી છે, જે વસ્તીને ધ્યાનમાં રાખીને વધુ એક પોલીસ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી. પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે શહેરના નામી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ, શહેરની નામી અનામી હસ્તીઓ ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત ધારાસભ્યો અને સાંસદ મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહ્યા. આજે સુરત શહેર પોલીસના મુખ્ય મથક એટલે અઠવા લાઇન્સ ખાતે જો અમારા રહેણાંકના જે વિસ્તાર છે અમારા પોલીસ સ્ટાફ માટે, અહીંયા માનનીય જો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તરફથી અત્યારે જો એ 75 કરોડ રૂપિયાના કામોના ભૂમિપૂજન કરવામાં આવ્યા, જેમાં આ હેડક્વાર્ટર ખાતે 160 જેટલા જો કોન્સ્ટેબલ્સના ક્વાર્ટરના નિર્માણ થવાના છે, જેમાં 2 આપણા પૂરે પાર્કિંગ બી રહેવાના છે અને 10 સ્ટોરીના જો આ બધા બિલ્ડિંગ રહેશે. અને સાથોસાથ પાલ પોલીસ સ્ટેશન અને એના ઉપર જો પોલીસ સ્ટેશનના ઉપર 28 જેટલા જો કોન્સ્ટેબલ્સના ક્વાર્ટર છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં જો પોલીસ સ્ટેશનના અંદર જો અમારી જગ્યા છે ત્યાં જો 24 જેટલા સબ ઇન્સ્પેક્ટર્સના ક્વાર્ટર છે જો, અને ભેસ્તાનમાં જો 24 કોન્સ્ટેબલનો ક્વાર્ટર, એટલા બધા મળાઈને 224 જેટલા ક્વાર્ટર્સના પોલીસ સ્ટાફ માટે જો 75 કરોડ રૂપિયાના ખર્ચથી જો બાંધકામ શરૂ થવાના છે અને આવનાર લગભગ 1.5 થી 2 વર્ષના અલગ અલગ સમયગાળામાં આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થવાના છે. તો એના જ માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબ તરફથી એના ભૂમિપૂજન કરવામાં આવે અને આવનાર દિવસોમાં જો જે રીતે અત્યારે માસ્ટર પ્લાન બની રહ્યા છે કે સમગ્ર જો અમારા સ્ટાફ છે પોલીસ સ્ટાફ એના બધાને ક્વાર્ટર મળે, આ દિશામાં બી જરૂરી કાર્યવાહી માટે જો નાયબ મુખ્યમંત્રી તરફ સૂચનાઓ પણ મળી છે, જેના ઉપર અમે કાર્યવાહી કરીએ છીએ.